નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં આવેલ પરશુરામ ભઠ્ઠામાં નટરાજ ટાઉનશીપ પાસે ગટર ઉભરાવાને લઈને લોકો હેરાન પરેશાન છે। સંસ્કારી નગરીના વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં સુપ્રસિદ્ધ દર્શના મંદિર અને રામેશ્વર મહાદેવ મંદિરની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। ત્યારે ભારે દુર્ગંધ અને રસ્તા પર ફેલાયેલા ગંદા પાણીને કારણે મંદિરે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પવિત્ર ભાવના સાથે દર્શને આવતા ભક્તોને ગંદકી ખૂંદીને પસાર થવું પડે છે, જે અત્યંત આઘાતજનક બાબત છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનનું તંત્ર નિંદ્રાધીન સાબિત થયું છે। જો વહેલી તકે આ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની અને ભક્તોમાં ઉગ્ર રોષ ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। સમસ્યાને લઈને નિવારણ નથી હોતું, ગટર ઉભરાય છે, લોકોને હેરાન પરેશાન થઈ ગયા છે, શું છે? પહેલાં તો બધાને હર હર મહાદેવ। મારો વિસ્તાર વોર્ડ 12 એમાં એક આ ભઠ્ઠો આવે છે પરશુરામ ભઠ્ઠો। આ ભઠ્ઠામાં એટલી બધી સમસ્યાઓ જેનું નિરાકરણ નથી। આ એક ગટરની સમસ્યા છે જેનું કોઈ નિરાકરણ જ નથી આવતું। જે આ શાસકો હતા એ લોકોએ કશું કામ જ નથી કર્યા। અધિકારીઓને બી કહેવા માગું છું, એમને બી કામ નથી, ખાલી એસી કેબિનમાં બધા બેસી રહ્યા છે। લોકોને હાલાકી એટલી બધી પડી રહી છે કે ભગવાનના મંદિરે જવું હોય ને તો ગટરમાં ઉતરીને જવું પડશે, અને આ ગટરના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે। જે ગંદુ પાણી છે એ લોકોના બૂટની ને ચપ્પલોની સાથે જઈને લોકોના ઘરોમાં જઈ રહ્યું છે। એના લાગે ઘરોમાં બીમારીઓ ઘૂસી રહી છે, એના કારણે લોકોને આર્થિક, શારીરિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે। એ બધું કઈ જઈને અટકશે ખબર નથી, પણ મેં જનતાને કહેવા માગું, આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં આ વખતે તમે ભગવાનના નામ પર નહીં પણ કામના નામ પર વોટ આપજો। જે લોકોએ કામ કર્યા છે એમને વોટ આપજો। જે તમને યોગ્ય ઉમેદવાર લાગે, એમને લાગે છે કે આ કામ કરશે ને મારા એક ફોન પર આવીને ઊભો રહે, એવા લોકોને વોટ આપજો। અમારી ટીમ તો હંમેશા ખડે પગે ઊભી જશે, જ્યારે બી કોલ કરજો અમે હાજર રહીશું। આ વખતે જોઈ વિચારીને વોટ આપજો તો તમારા વિસ્તારની આવી ગંદી હાલત થાય નહીં। Subscribe now and press the bell icon. Never miss an update.